નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે પાઠ નંબર 1 સમાજશાસ્ત્ર પરિચય બરાબર. છેલ્લા લેક્ચરમાં આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે કેટલાક સમાજશાસ્ત્રી અને તેમનું સમાજશાસ્ત્રમાં કયું પ્રકારનું યોગદાન છે તેના વિશે આજે આપણે સમજીએ. તો સૌથી પહેલાં મોસ્ટ એમપી આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે બરાબર. ઓગસ્ટ કોન્ત વિશે ટૂંક નોંધ લખો અને આપણા સમાજશાસ્ત્રના પિતા તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે તેના વિશે સમજીએ. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામના 2 ગ્રંથ શ્રેણીમાં સમાજ વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા બરાબર. તો ઓગસ્ટ કોન્તે કયા 2 પુસ્તક લખ્યા છે? પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામના 2 ગ્રંથો લખ્યા અને એની અંદર તેણે સામાજિક વ્યવસ્થા અને પ્રગતિની અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો જે છે રજૂ કર્યા છે. કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે બરાબર. કોન્ત શું કહે છે કે સમાજે જે કોઈ નિયમ બનાવે છે એ નિયમથી જ તે સમાજમાં શું ઊભી થાય છે? એકતા ઊભી થાય છે. તમે જો જ્ઞાતિ હોય તો જ્ઞાતિની અંદર ચોક્કસ પ્રકારના શું હોય છે? નિયમો હોય છે. નિયમનું બધા જ્ઞાતિના સભ્યોએ પાલન કરવું પડે છે. જો એ નિયમનું પાલન ન કરે તો જ્ઞાતિની બહાર કાઢી મૂકવામાં આવે છે. તો અહીંયા એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. કોન્ત શું કહે છે કે સમાજે ઘડેલા નિયમ દ્વારા જ સમાજના જે અલગ અલગ પ્રકારના ઘટકો છે એ બધા વચ્ચે શું રહે છે? એકતા રહે છે. અને ખરેખર એ જ સામાજિક શું છે? વ્યવસ્થા છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો નો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટનની તથા સામાજિક મૂલ્યના પતનની પરિસ્થિતિ નિર્માણ પામે છે. શું કહે છે? જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમનો અભાવ હોય તો સમાજમાં શું સર્જાય છે? અસ્થિરતા સમજાય છે. તમે વિચાર કરો કે ભાઈ આપણે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે જે છે એ આપણે બંધારણ ઘડવામાં આવેલું છે ને, અને બંધારણમાં વિવિધ પ્રકારના શું બનાવેલા છે? નિયમો બનાવેલા છે કે ભાઈ ચોરી કરો તો આ પ્રકારની સજા, ખૂન કરો તો આ પ્રકારની સજા. આના કારણે સમાજ ટકેલો છે ને. જો આવા કોઈ નિયમ જ ન હોય તો કાયદા જ ન હોત તો શું થાત? સમાજમાં જે છે એ શું સર્જાઈ જાત? અસ્થિરતા સર્જાય બરાબર. અને સામાજિક વ્યવસ્થામાં વિઘટનની પ્રક્રિયા એટલે સમાજ જે છે એ ધીમે ધીમે કરતાં એનો શું થાય છે? નાશ થાય છે બરાબર. સામાજિક મૂલ્યો, સત્ય બોલવું, આવા અલગ અલગ પ્રકારના જે મૂલ્યો જે છે એની પરિસ્થિતિની શું પામે છે? નિર્માણ પામે છે. બીજું તમને કહું ઉદાહરણ, સ્કૂલમાં તમે જો સ્કૂલની વ્યવસ્થાને ટકાવી રાખવા માટે શું હોય છે? નિયમો હોય છે ને કે શિક્ષક જે છે પહેલો લેક્ચર જે છે ગુજરાતીનો લેક્ચર હોય તો આટલાથી એટલા ટાઈમનો જે છે લેક્ચર હશે બરાબર. પછી વિદ્યાર્થી નિયમ પાળવાનો હોય, ચાલો ભાઈ તમારે જે સ્કૂલનો ડ્રેસ છે એ ડ્રેસ પહેરીને જ આવવાનું છે બરાબર. વાળ આ પ્રકારે કપાવેલા હોવા જોઈએ, આડાવાળા કપાવેલા હોવા જોઈએ નહીં. બહેનો હોય તો બહેનોને કેમ ભાઈ ફરજિયાત કે મહેંદી નહીં મૂકવાની, એવા આપણે સ્કૂલના નિયમ છે બરાબર ને. તો એ નિયમ ન હોત તો શું થાત? તો સ્કૂલની વ્યવસ્થા છે એ ટકી શકે નહીં. તમે જો વિદ્યાર્થી ગમે એમ તૈયાર થઈને આવશે એમ બરાબર, વ્યવસ્થિત વાળ ઓળેલા નહીં હોય ને છૂટા વાળ હશે, બહેનો હશે તો બરાબર, લિપસ્ટિક કરેલી હશે, મહેંદી મૂકેલી હશે, આમ મન ફાવે તેવા જે છે એ વિદ્યાર્થી પોતાની રીતે છે એ તૈયાર થઈને આવશે. તો આના કારણે જે છે સ્કૂલની જે વ્યવસ્થા છે એ લાંબો સમય ટકી શકશે નહીં. તો અહીંયા ઓગસ્ટ કોન્ત શું કહે છે કે જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો જનો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે અને સામાજિક વ્યવસ્થાની વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ છે એ નિર્માણ પામે છે. આમ કોન્ત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકે નહીં. જો સામાજિક વ્યવસ્થા યોગ્ય હશે ને તો જ સમાજનો શું થશે? વિકાસ થશે. જો સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત હશે તો સામાજિક પ્રગતિ પણ થઈ શકવાની નથી બરાબર. તો સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકશે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા ઉપર કેવા છે? આધારિત છે. જો સામાજિક વ્યવસ્થા સારી હશે તો સામાજિક પ્રગતિ સારી થશે. જો સામાજિક વ્યવસ્થા નબળી હશે તો સામાજિક પ્રગતિ ઓછી થશે. તમે જો ઘણી બધી જ્ઞાતિ જે છે, ઘણા બધા સમાજ છે એ ખૂબ જ આગળ વધ્યા છે. શું કામ? કારણ કે તેના સમાજમાં સામાજિક વ્યવસ્થા કેવી છે? સારી છે. એટલા માટે બરાબર.
તો એના ઉપર ડિપેન્ડન્ટ કોણ છે? સામાજિક પ્રગતિ. જો એની સામાજિક વ્યવસ્થા સારી હશે તો એ સમાજની પ્રગતિ કેવી થશે? સારી થશે. વળી કોન્તે ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ ત્રણ સ્તરના તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. આપણે આના વિશે પાછળ ભણવામાં આવશે, બરાબર. તો કેની વાત કરે છે? ઓગસ્ટ કોન્તે સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું 3 રીતે રજૂઆત કરી છે. પહેલાં ધાર્મિક સ્તર, પછી આધિભૌતિક સ્તર અને છેલ્લે શું કહે છે? પ્રત્યક્ષ સ્તર. આ સમજૂતીમાં કોન્તે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા, સામાજિક પ્રગતિનો સિદ્ધાંત અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું, બરાબર. આ 3 સ્તરના આધારે સામાજિક વ્યવસ્થા, સામાજિક પ્રગતિનો સિદ્ધાંત અને નિયમોનો અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક, ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા, વિનિયોગ એટલે હું આ બધાનો ઉપયોગ કરીને સમાજનો કેવો ઉપયોગ કર્યો છે? વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી છે અથવા તરફેણ કરી છે, બરાબર. કે ભાઈ તમારે જે કોઈ પણ સમાજશાસ્ત્રીએ જે છે જો સમાજનો અભ્યાસ કરવો હોય તો નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક, ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરવો જોઈએ અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો. તમે જો કોઈ પણ સમાજની અંદર ઘટના બને છે તો એ આપમેળે ઘટના બનતી નથી, એની પાછળ કોઈ ચોક્કસ કારણ જે છે એ જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે જો પહેલાંના સમય કરતાં વર્તમાન સમયની અંદર છૂટાછેડા જે છે એનું પ્રમાણ કેવું થઈ ગયું છે? ખૂબ જ વધી ગયું છે. તો આ છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું એની પાછળ કોઈ ચોક્કસ પ્રકારના કારણો શું છે? જવાબદાર છે. જેમ કે સ્ત્રીઓને વધુ પડતી સ્વતંત્રતા છે એ જોતી છે, બરાબર. ટેલિવિઝન, ઇન્ટરનેટ આવા બધા માધ્યમોના કારણે જે છે સહનશક્તિનું ઓછું પ્રમાણ, બરાબર, સામાજિક નિયંત્રણનું ઓછું પ્રમાણ, આ બધાના કારણે વર્તમાન સમયમાં છૂટાછેડાનું પ્રમાણ કેવું થઈ ગયું છે? વધી ગયું છે. તો ઓગસ્ટ કોન્ત શું છે? કહે છે કે સમાજમાં બનતી ઘટનાઓ કાર્યકારણના સંબંધથી જે છે એ બનતી હોય છે. એટલે સમાજમાં જે ઘટના બને છે એની પાછળ ચોક્કસ તમે જોવા જાઓ તો કારણો જવાબદાર હોય છે. આ રીતે ઓગસ્ટ કોન્તથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો શું થયો? આરંભ થયો, બરાબર. તો ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામના 2 ગ્રંથો લખ્યા છે. આપણે રિવિઝન કરી નાખીએ, બરાબર. પછી એણે શું કીધું કે ભાઈ કોન્તના મતે સમાજે ઘડેલા નિયમ દ્વારા સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે. જો આવા નિયમો ન હોય તો સામાજિક વ્યવસ્થા ટકી શકતી નથી, બરાબર. પછી શું કહે છે? સામાજિક વ્યવસ્થાનો જો હમણાં કીધું એમ કે જો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે અને સામાજિક વ્યવસ્થામાં વિઘટન થાય છે. એટલા માટે કોન્ત શું સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકતી નથી. સામાજિક વ્યવસ્થા જો સારી હશે તો સામાજિક પ્રગતિ થશે. વળી કોન્તે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટેના અથવા એને પ્રગતિ માટેના 3 સ્તર રજૂ કર્યા છે. કયા કયા 3 સ્તર? ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર. આ 3ના આધારે જે છે સામાજિક વ્યવસ્થા ટકી છે અને સામાજિક વ્યવસ્થામાં જે છે એ પ્રગતિ આવી છે. ત્યાર પછી ઓગસ્ટ કોન્ત શું સમજાવે છે કે ભાઈ કોઈ પણ સમાજનો જો અભ્યાસ કરવો હોય તો સમાજશાસ્ત્રીએ નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક, ઐતિહાસિક પદ્ધતિનો અભ્યાસ દ્વારા જે છે સમાજનો અભ્યાસ જે છે એ કરવો જોઈએ. અને છેલ્લે એવું કહે છે કે સમાજમાં બનતી ઘટનાઓ, બરાબર, કાર્યકારણને સંબંધે ચકાસવા પર ભાર મૂકે છે. એટલે કે સમાજમાં જે કોઈ ઘટના બને છે એ આપમેળે ઘટના બનતી નથી, તેની પાછળ કોઈને કોઈ કારણ કેવા હોય છે? જવાબદાર હોય છે. આમ આ રીતે ઓગસ્ટ કોન્તથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો શું થયો? આરંભ થયો. તો ખાસ આના 2 પુસ્તકો જે છે તમે યાદ રાખજો, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે સમજીએ બીજું આવે છે ઇમાઇલ દુર્કીમ, સમાજશાસ્ત્રી, બરાબર. આ પણ સમાજશાસ્ત્રી બહુ અગત્યના છે અને તેમનું પ્રદાન બહુ મહત્ત્વનું રહેલું છે. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્કીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું છે, બરાબર. શરૂઆત કોણે કરી છે? ઓગસ્ટ કોન્તે. પરંતુ આને ફેલાવવાનું જે કામ કોણે કરેલું છે? ઇમાઇલ દુર્કીમ. એટલે સમાજશાસ્ત્રના વિકાસમાં ઇમાઇલ દુર્કીમનું જે પ્રદાન છે એ કેવું છે? બહુ અગત્યનું છે. દુર્કીમ માનતા હતા
કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, બરાબર? પૃથ્થકરણ કરવું એટલે શું કે માત્ર સમાજનો જ છૂટો છવાયેલો જે છે એનો અભ્યાસ કરતું નથી, પરંતુ એનાથી વિશેષ તો સમાજ જીવન જીવવાની કળા છે એવું કહે છે કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ સમાજનો વ્યક્તિ કઈ રીતે જીવન જીવે છે તેનો તે અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વની નહીં, પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમે આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો. તમે જુઓ, સમાજશાસ્ત્ર કોઈ કાલ્પનિક દુનિયાનો અભ્યાસ નથી કરતું, બરાબર? એલિયન હોય કે બ્રહ્માંડ હોય એનો કોઈ અભ્યાસ કરતું નથી. તો સમાજશાસ્ત્ર જે છે એ કોનો અભ્યાસ કરે છે? સમાજશાસ્ત્ર જે છે એ સમાજની અંદર રહેલા વ્યક્તિઓનો અને સમાજના સમૂહનો અભ્યાસ કરે છે. એટલા માટે દુર્ખીમ જે છે એ સમાજશાસ્ત્રના અભ્યાસમાં એને વિશેષ રુચિ થઈ. તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. ખાસ ટીક કરી નાખજો. તેનું મુખ્ય ધ્યેય શું છે? કોઈ પણ વ્યક્તિ જે છે તે અને એને અન્ય સમૂહ સાથે કેવો સંબંધ છે તે તપાસવાનું હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તેમને ચકાસવાનું હતું, અને તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. ખરેખર સમાજનું સાચી હકીકત શું છે, સામાજિક તથ્ય શું છે તેના ઉપર ભાર મૂક્યો. આ ખાસ યાદ રાખજો. અભ્યાસનું વિષય વસ્તુ કયું છે? સામાજિક તથ્ય, બરાબર? તો પહેલાં શું કહે છે કે ભાઈ વ્યક્તિ જે છે એ સમાજ ઉપર કેવી અસર કરે છે, અને અથવા વ્યક્તિનો સમૂહ પર કેવો પ્રભાવ પડે છે અને સમૂહનો વ્યક્તિ ઉપર કેવો પ્રભાવ પડે છે તેના વિશેની જે છે એ ચકાસણી કોણ કરે છે? તો ઇમાઇલ દુર્ખીમ કરે છે. ત્યાર પછી દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. સમાજના જે કોઈ હકીકત જે છે એનો ઉદ્ભવ કેમાંથી અંદર થાય છે? તો ભાઈ સમૂહ જીવનમાંથી થાય છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે, બરાબર? તમે સમાજની અંદર તમે જો ચોક્કસ પ્રકારના નિયમો જ હોય છે કે આ પ્રકારે વર્તન કરવું જોઈએ, આ પ્રકારે વર્તન કરવું જોઈએ નહીં. આ વર્તન સમાજ માન્ય છે, આ વર્તન સમાજ માન્ય નથી. ચોરી કરવી તો એ સમાજ માન્ય વર્તન નથી, બરાબર? એટલે હંમેશા સત્ય બોલવું, હિંસા ન કરવી, આ બધા સમાજના તમે જો નિયમો છે. તો આ વિરુદ્ધ જો લક્ષણ રીત હોય તો એ જે છે એ એનો સ્વીકાર કરતા નથી સમાજના લોકો, બરાબર? તો આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે, એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ પણ થઈ શકે છે. ચાલો આટલું ફરી વખત આપણે સમજી લઈએ, બરાબર? થોડુંક આ અમુક શબ્દો તમને અઘરા આવશે, પણ ખાસ તમારે સમજી લેવાનું છે. સામાજિક તથ્ય એટલે સમાજની જે હકીકત છે તેને શું કહેવાય? સામાજિક તથ્ય કહેવાય. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક રીતે અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું છે, બરાબર? ત્યાર પછી દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું, પરંતુ શું કરે છે કે ભાઈ સમાજ જીવનના જીવન સાથેનો શું કરે છે? અભ્યાસ પણ કરે છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, એટલે કાલ્પનિક દુનિયાનો નહીં, પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરે છે. એટલા માટે ઇમાઇલ દુર્ખીમને એના અભ્યાસમાં શું પડ્યો? રસ પડ્યો. પછી એને કેનો ખ્યાલ આપ્યો છે? સામાજિક તથ્યના અભ્યાસ ઉપર ભાર મૂક્યો. સમાજમાં જે ઘટના બને છે એ હકીકત ઉપર બને છે, અને હકીકત કઈ છે, બરાબર, એ સમજવા માટેનો પ્રયત્ન તેમણે કર્યો છે. અને એનો કઈ દૃષ્ટિકોણથી? સામાજિક તથ્યોનો અભ્યાસ તેને વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે, એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ થઈ શકે છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકીએ છીએ. તમે જુઓ કે આપણા કોઈ પણ રિવાજો જે છે, પરંપરાઓ જે છે, એ હકીકત છે, એ કોઈને કોઈ કારણ સાથે જોડાયેલી છે, બરાબર? તમે વ્રતથી માંડીને આપણી પરંપરા છે, રિવાજો, એની સાથે કોઈને કોઈ દંતકથા છે એ જોડાયેલી છે. દુર્ખીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ બરાબર કરી શકાય, બરાબર? સામાજિક તથ્યોને કઈ રીતે જોવા જોઈએ? વસ્તુ તરીકે.
એટલે એટલા માટે એને એક પુસ્તક લખ્યું છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. એની અંદર સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્કીમ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. તો ખાસ યાદ રાખજો, ઇમામ દુર્કીમનું મેઇન કેના ઉપર અભ્યાસ કર્યો છે? સામાજિક તથ્યો ઉપર અભ્યાસ કર્યો છે. એનું પુસ્તક કયું છે? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. આ ઉપરાંત તેમણે આત્મહત્યા, બરાબર, આત્મહત્યાના કારણો, આત્મહત્યાના પરિણામો, આત્મહત્યા પાછળ કયા કયા કારણો જવાબદાર છે, સમાજના કયા કારણો જવાબદાર છે વગેરે એને આપેલું છે. પછી શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તો આવા અલગ અલગ પ્રકારના સંશોધનો અથવા પોતાના વિચારો આપ્યા છે. કઈ કઈ ફરીવાર જોઈ લઈએ? આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો એમણે આપેલા છે. બરાબર. તો આની અંદર આપણે ખાસ સમજવાનું છે એક કયું? સામાજિક તથ્યવાળું, બરાબર, અને બીજું એનું પુસ્તક કયું છે? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. એની અંદર તેને સામાજિક તથ્યનો ખ્યાલ આપેલો છે. બીજા કયા કયા અભ્યાસ? તો આત્મહત્યા, શ્રમ વિભાજનને તેના વિશે આપણે વાત કરી. બરાબર. ચાલો, ત્યાર પછી ત્રીજા સમાજશાસ્ત્રી આવે છે હર્બર્ટ સ્પેન્સર. એને જોઈએ તો 19મી સદીમાં બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર, ક્યાંના હતા? બ્રિટનના. બરાબર. તો એનું નામ છે હર્બર્ટ સ્પેન્સર. એણે 1873માં, જો ખાસ બધાના પુસ્તક ભેગા ન થઈ જાય, આપણે ફરી વખત પુસ્તક જોઈ લઈએ. સૌથી પહેલાં કોનું હતું? આપણે ઓગસ્ટ કોન્તનું પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. બરાબર. ત્યાર પછી ઇમામ દુર્કીમનું ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. અને આનું પુસ્તક જે છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, આ ક્યારે લખ્યું હતું? 1873માં. ત્યાર પછી 3 વર્ષ બાદ 1876માં ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તમે જો બધામાં સૌથી પહેલાં કોણ આવ્યું હતું? ઓગસ્ટ કોન્તે તમે જુઓ, ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર, બરાબર, એવા 3 સ્તરનો ખ્યાલ આપ્યો હતો. પછી આગળ આપણે જોયું ઇમામ દુર્કીમમાં કેના વિશે આવે છે? સામાજિક તથ્યની વાત કરે છે. અને હર્બર્ટ સ્પેન્સરે જે છે એ સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો છે કે પ્રાચીન સમયમાં સમાજ કેવો હતો, ધીમે ધીમે કઈ રીતે પ્રગતિ થઈ તેની વિશેની વાત કરે છે. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યું કે ભાઈ કેમ વ્યક્તિનો જે વિકાસ જે થાય છે, બરાબર, જીવંત દેહ, તો એવી રીતે જે ધીમે ધીમે કરતાં સમાજનો પણ વિકાસ થાય છે. તેમજ સમાજમાં તમે જો કેમ પોતાના વ્યક્તિના કેમ અલગ અલગ અંગો હોય છે કે હાથનું કામ જે છે, પગનું કામ, માથાનું કામ, આંખનું કામ, મોઢાનું કામ, બરાબર, એમ દરેક અંગોનો બનેલો છે. એમ દરેક અંગનું સ્વતંત્ર શું છે? કાર્ય છે. એમ સમાજના વિવિધ પ્રકારના ભાગો છે અને સમાજના વિવિધ ભાગો પોતાની રીતે કાર્ય કરતા હોય છે. તો જો અહીંયા શું કહે છે કે જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે તેવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગોને સાથે મળીને કાર્ય કરવું પડે છે. આ બાબત સ્પેન્સરે પોતાના આ સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. સાવ સહેલું છે કે જો આપણે શરીરને વ્યવસ્થિત કાર્ય કરવું હોય તો શરીરના બધા અંગોનો જે છે એ સાથ જોઈએ, બરાબર. જો હાથ ને પગ ન હોય તો, હાથ નહીં હોય તો વ્યવસ્થિત કાર્ય થઈ શકશે નહીં, પગ નહીં તો ચાલી નહીં શકીએ, આંખ નહીં તો જોઈ નહીં શકીએ, તો શરીર કેવું રહેશે? અધૂરું રહેશે ને. પોતાના કાર્યમાં શું પડશે? ખલેલ પડશે. એવી જ રીતે એમ કહે છે કે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. જો સમાજને જીવંત રાખવું હોય તો જ્ઞાતિ, ધર્મો, આ બધા એના અલગ અલગ જે ભાગો જે છે એને સાથે મળીને જે કાર્ય કરવું પડશે. આવા સિદ્ધાંત છે કહેવા માગે છે. આ સિદ્ધાંતના પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એ બાબત ઉપર સવિશેષ ભાર મૂક્યો છે. વિશેષ ઉલ્લેખનીય છે ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી પણ જાહેર કરી હતી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ માટે, બરાબર.
કોણ? ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા. ચાલો આપણે ફરી વખત હર્બર્ટ સ્પેન્સર વિશે જોઈ લઈએ. 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે અને બરાબર 1873ની અંદર ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1873માં ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી એવા 2 પુસ્તકો લખેલા હતા. અને એની અંદર તેને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. અને એ શું કહે છે કે ભાઈ એને સમાજને એક જીવંત દેહ વ્યક્તિ તરીકે વર્ણવ્યો. જેમ કે સમાજમાં શરીરના જુદા જુદા અંગો જે છે એ સાથે રહીને કાર્ય કરે, બરાબર. જો સાથે રહીને કાર્ય ન કરે તો શરીર ટકી શકતું નથી. એમ સમાજ પણ શું છે ભાઈ, જુદા જુદા ભાગોનું બનેલું છે. જો સમાજને તમારે જીવંત રાખવો હોય તો સમાજના બધા અંગોએ ભેગા મળીને કાર્ય કરવું પડશે. એવી વાત કોણ કરે છે? હર્બર્ટ સ્પેન્સરે સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં વાત કરે છે. વિશેષ ઉલ્લેખનીય એ વાત શું કરી તો ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા, બરાબર. અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી જે છે એ જાહેર કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓગસ્ટ કોન્ત, ત્યાર પછી ઇમાઇલ દુર્કીમ અને હર્બર્ટ સ્પેન્સર આ 3 સમાજશાસ્ત્રી વિશે સમજ્યા. ખાસ એના પુસ્તકો, એને કયા કયા વિચારો આપેલા છે, કયા કયા ગ્રંથો લખેલા છે, એનું કાર્ય શું છે, ક્યાં જન્મ્યા છે, આ રીતે તમે યાદ રાખશો તો તમને ટૂંક નોંધ યાદ રહી જશે, બરાબર. હવે પછીના જે સમાજશાસ્ત્રી જે છે એ આપણે આની પછીના જે લેક્ચર છે તેની અંદર જોશું. અસ્તુ, આભાર.